આગળ વાત રાજકોટની મધ્યમાં આવેલા જૂના એરપોર્ટ પર ગાંડી વેલ જાડી અને ઝાખરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સાપ નોળિયા અને ઉંદર ઘરોમાં ઘૂસી જતા આસપાસના રહીશો પરેશાન છે। આશરે 200 એકર વિસ્તારમાં ફેલાયેલી આ વાવરું જમીન ચોમાસા દરમિયાન ઘેરા જંગલમાં ફેરવાઈ જતી હોય છે। ગાંડી વેલ જાડી ઝાખરા અને બિનઉપયોગી વનસ્પતિના કારણે અહીં સાપ નોળિયા અને મોટી પ્રમાણમાં ઉંદરોનું સામ્રાજ્ય ઊભું થતું હોય છે। ક્યારેક સાપ નોળિયા કે મોટા ઉંદર ઘરોમાં ઘૂસી જાય છે। બાળકો શેરીમાં રમતા હોય તો વાલીઓને સતત ચિંતા રહેતી હોય છે અને જીવનું જોખમ પણ રહે છે। રાજકોટમાં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું એટલે જૂનું એરપોર્ટ છે તે અવાવરું બન્યું છે। અંદર જે જાડી ઝાખરા અને ગાંડીવેલના કારણે મોટા પ્રમાણમાં આસપાસની સોસાયટીમાં સાપ નોળિયા ઘૂસી જાય છે, લોકોના ઘરમાં ઉંદર ઘૂસી જાય છે। આપણે યોગેશ્વર સોસાયટીના લોકો આપણી સાથે છે કે જેમના ઘરમાં થોડા દિવસ પહેલા સાપ અને કોબરા જે અલગ અલગ સાપ ઘૂસી જતા હોય છે। બેન, શું પરિસ્થિતિ છે? અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે। પહેલા અમને છે ને તકલીફ તો હતી જ, આ ખેતરાવ જમીન છે એટલે ઉંદેડાને લીધે ઘણો બધો ત્રાસ હતો અને ત્યાર પછી હવે તો સાપ એટલા બધા આવી જાય છે, ઘરમાં છેક ઉપર સુધી રૂમમાં આવી જાય છે અને અમે કોઈ આ પકડવા આવે ને એની રાહ જોઈ શકીએ એવી કન્ડિશનમાં ન હોય અને અમે જાતે પોતે પકડેલો છે આટલા જોખમ લઈને। અને